પ્રેરક કથા જોઈ. એક રાજા દરબારમાં ઘણી બેઠો અને ઈચ્છા હતી કે આપણે પોતાને રાજગુરુ ખબર જ આપણે આમાં જ્ઞાનીઓ તો આપણે ઘણા છે એમાં કેવી રીતના આપણે નક્કી કરવું કે યોગ્ય છે કે નહીં. એટલે એને પ્રસ્તાવ હતો કે આપણે છે ને કે જે જ્ઞાનીઓ હોય ને એને આપણે બાર બધાને કે જમીન આપવી, જેને જોઈને એટલી જમીન છે તમે બધા લઈ લો. બધા જ્ઞાનીઓ એ રીતે ગયા પોતાના બધા જેટલી જોતી હતી એટલી એમ વાડા કરીને રાખી દીધી. પછી બીજા દિવસે રાજા ગયો કે તમને તો ક્યાં થોડી જમીન રાખી દીધી, જો એટલી રાખી દઉં કે હજી વધારે હોય કે જે વધારે જમીન રાખશે ને આપણે રાજગુરુ બનાવશું. વળી એક લાલચ આવી ઓલા બધા પાછી પોતાના રીતે વાડા વધે. વાડા ભાઈ દિવસે હજી તમને થોડી ઓછી લાગે રીતના લાલચ આપીને બધા જ્ઞાનીને કસોટી પછી કે આપણે રાજગુરુ આમાંથી રીતે બનાવવાનું કે જેની પાસે જમીન હોય એમાં એક જણો હતો. બધે પોતપોતાના વાળામાં કે આપણે આટલી જમીન આપી એક જણો તો આવું ખાલી એમનો ઊભો હતો કે તે કેમ કાંઈ એમાં કે જમીન કાંઈ નથી જોઈ. એટલે વાત થઈ કે જમીન હોય ને આપણે રાજગુરુ બનાવીએ. તો એ કે જો હું વાડાઓ કરું કે આમ તો એમાં સીમિત થઈ જાઉં. સીમિત થઈ જાય તો હું વધારે કે આમ જમીન ન લઈ એના કરતાં વાડ જ ન કરતા આ બધી જમીન મારી જ છે. એટલે જ્ઞાનીઓનું આવું છે બધું. એટલે પછી એને આપણને ગુરુજીએ અસીમિત બનાવ્યા છે. એટલે આપણે આપણી રીતે અમે વાડા કરીને બેઠા છીએ, બહાર નથી નીકળતા, હદ બહાર નીકળતા હતા. પછી રાજાએ બોલાને હતો ને એને રાજગુરુ બનાવ્યો. જ્ઞાનીઓ તો બધા ઘણા છે, ખરેખર આમ વિચારીને જીવન હોય તો એને ખબર પડે. આ આશાપુરા રહ્યું